હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ અને બાયોમેડિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે ફંડામેન્ટલ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, ઘણી બધી બ્રાન્ચની અંદર બીજી જે બ્રાન્ચ છે એમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ બી સબ્જેક્ટ આવે છે. તે બધા સબ્જેક્ટ જે બી બ્રાન્ચની અંદર ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આવે છે એમના માટેનો કોમન વિડીયો છે, જેમાં સુપર 40 જે ક્વેશ્ચન છે આજે હું તમને સમક્ષ રજૂ કરવાનો છું. આ સુપર 40 ક્વેશ્ચન્સ તમે તૈયાર કરીને જાઓ છો તો સમજી લો કે જીટીયુ માં પાસ તો થવાના જ છો, જોડે જોડે સારા એવા માર્ક્સ મેળવવાના છો. આ વિડીયોના આજે વિડીયોઝની અંદર હું આઈએમપી ક્વેશ્ચન બતાવીશ, એના વિથ આન્સર અને વિડીયોઝ લેક્ચર દરેક વસ્તુ આપણે કોર્સની અંદર ઇન્ક્લુડ છે, જેની લિંક બી બાયોમાં મૂકેલી છે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો આપણું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, જો હજી સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશે, એની લિંક બી બાયોમાં મૂકેલી છે. હવે જોઈએ કયા કયા ક્વેશ્ચન્સ તૈયાર કરવા જોઈએ જેથી આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીએ અને ઈઝીમાં આપણે પાસ થઈ શકીએ. તો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, કન્વર્ટર કોઈ બી પૂછી શકે છે. નંબર આપેલો હશે, બાઇનરી નંબર આપ્યો હશે, સોરી ડેસિમલ નંબર આપ્યો હશે, એમાંથી બાઇનરીમાં કીધું હશે તમને બાઇનરી કન્વર્ટ કરો, ઓક્ટલ કન્વર્ટ કરો, હેક્સા કન્વર્ટ કરો, કોઈ બી તમને કન્વર્ટ કરવાનું પૂછેલું હશે. એના પછી છે બધા જ કન્વર્ટર ખાસ કરી લેવાના છે, કન્વર્ટર પૂછાવાના ફાઇનલ છે, આમાં એમસીક્યુ નથી આવવાના. પેપર પેટર્ન જે છે એ પેપર પેટર્ન ક્વેશ્ચન નંબર 1 A B C ઓરમાં C, આ 3 માર્ક્સ, આ 4 માર્ક્સ, આ 7. પછી ક્વેશ્ચન નંબર 2 ની અંદર A B C ઓરમાં A B C, આ 3 4 અને 7 ની રહેશે, 3 4 અને 5 આ રીતના ક્વેશ્ચન્સ રહેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સ ની અંદર બી કન્વર્ટર આવી શકે છે, 4 માર્ક્સ ની અંદર બી આવી શકે છે, ખાસ જોઈ લેજો. પછી એના એડિશન છે, વન્સ કોમ્પ્લિમેન્ટ છે, ટુસ કોમ્પ્લિમેન્ટ છે, એટલે યુનિટ નંબર 1 ની અંદર એક્ઝામ્પલ જ આવવાના છે અને આ બધા જ વિડિયો સાથે સમજાવેલા છે. યુનિટ નંબર 2 ની અંદર વાત કરીએ તો બેઝિક ગેટ એન્ડ ઓર નોટ ગેટ ખાસ કરી લેજો. આ બંનેમાંથી એક ક્વેશ્ચન ફાઇનલ આવશે 7 માર્ક્સ અથવા 4 માર્ક્સ ની અંદર. નાન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ, નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ. એના પછી તમને લોજિક સર્કિટ ડ્રો કરવાનું પૂછી શકે છે, નાન ગેટ થી કહી શકે, નોર ગેટ થી કહી શકે, એન્ડ થી કોઈ બી ગેટ થી કહી શકે છે. એના પછી ડી મોર્ગન થિયરમ મોસ્ટ આઈએમપી છે, બુલિયન એક્સપ્રેશન મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેવાના છે. એના પછી નેક્સ્ટ છે મીન ટર્મ, મેક્સ ટર્મ, કેએમએફ, ટાઇપ્સ ઓફ કેએમએફ, પ્રોડક્ટ ટર્મ, સમ ટર્મ મોસ્ટ આઈએમપી. પછી એસઓપી માં પીઓએસ માં ફેરવવાનું, કાર્નોફ મેપ તમને ડ્રો કરવાનું પૂછી શકે છે, નાન ગેટ યુઝિંગ અ કાર્નોફ મેપ, નોર ગેટ યુઝિંગ અ કાર્નોફ મેપ થી ડ્રો કરવાનું પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. ડ્રો ધ કાર્નોફ મેપ કોઈ બી આપેલો છે એનો કાર્નોફ મેપ ડ્રો કરવાનું હશે, આ રીતના કોઈ એક્ઝામ્પલ આપ્યા હશે એનું સિમ્પ્લિફિકેશન કરવાનું રહેશે, એબી કાર્નોફ મેપ થી સિમ્પ્લિફિકેશન કરવાનું રહેશે. એના પછી નેક્સ્ટ છે હાફ એડર, ફૂલ એડર, હાફ સબટ્રેક્ટર, ફૂલ સબટ્રેક્ટર. આ ચારમાંથી કોઈ બી એની 2 આવવાના છે, ફાઇનલ આવશે વિદ્યાર્થી મિત્રો. પછી 4 બીટ પેરેલલ એડર અને સબટ્રેક્ટર, પછી મલ્ટીપ્લેક્સર, ડીમલ્ટીપ્લેક્સર માંથી કોઈ બી એક આવશે, એન્કોડર, ડીકોડર માંથી એક આવશે. 7 સેગમેન્ટ જે છે એ બી મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે, બીસીડી ટુ 7 સેગમેન્ટ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આ બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેજો, એક બી ક્વેશ્ચન છોડવાનો નથી. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, ત્યાંથી ખાસ કરી લેજો. પછી ફ્લિપ ફ્લોપ જે છે એ બધા ફ્લિપ ફ્લોપ, આરએસ ફ્લિપ ફ્લોપ, આરએસ નાન ફ્લિપ ફ્લોપ, જેકે ક્લોક ફ્લિપ ફ્લોપ છે, આરએસ જેકે માસ્ટર ફ્લિપ ફ્લોપ, આ બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. વિડિયોઝ લેક્ચર બી સમજાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી, આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલી દેશો ને આટલું તૈયાર કરીને જશો એટલે તમે સારામાં સારા માર્ક્સ મેળવીને આવી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.